ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સુરતપરા ગામની ખેતરવાડી સીમ વિસ્તારમાં બોરમાં પડી ગયેલ બાળકીનું મોત નીપજ્યું। અમરેલી જિલ્લાના સુરતપરા ગામની ખેતરવાડી સીમ વિસ્તારમાં એક બોરમાં આરોહી નામની બાળકી પડી ગઈ હોવાની ઘટના બની હતી। પરપ્રાંતીય ખેતમજૂરની 1.5 વર્ષની બાળકી આરોહી બોરમાં પડી ગઈ હતી, ત્યારે ભનુભાઈ ભીખાભાઈ કાગડિયાની વાડીના ખુલ્લા બોરમાં આરોહી પડી ગઈ હતી। અમરેલી ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે આરોહી નામક બાળકી ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ફાયર વિભાગ દ્વારા કેમેરા પણ ઉતારવામાં આવ્યા અને આરોહીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી। ત્યારે સુરતપરા ગામે બોરમાં પડી ગયેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ હતી। એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ, પરંતુ 17 કલાક બાદ આરોહીને બોરમાંથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું। આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી, પરંતુ આરોહી જીવિત રહી ન શકી। હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી। સંસદ સભ્ય, ધારાસભ્ય સહિત જિલ્લા કલેક્ટર, સ્થાનિક સરકારી તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમની પ્રશંસનીય કામગીરી હતી, પરંતુ આખરે આ 1.5 વર્ષની ઉંમરની નાની એવી આરોહી નામની બાળકી જિંદગી સામેની લડાઈ હારી ગઈ હતી। આજે અમે અમરેલીની અંદર કલેક્ટર સાથે અમારી મિટિંગ હતી અને અમારી ઉપર જ્યારે ફોન આવ્યો કે ભાઈ સુરતપરા ગામની અંદર આવી એક ઘટના બની છે કે એક બાળકી બોરની અંદર પડી ગઈ, ત્યારે તરત જ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને ત્યાર પછી તરત 10 થી 15 મિનિટમાં સમગ્ર ટીમ અહીંયા સુરતપરા ગામે પહોંચી ગઈ અને ડૉક્ટરની ટીમ છે, પોલીસ પ્રશાસન, પ્રાંત અધિકારીથી માંડીને તમામ જિલ્લાની ફાયરની ટીમ, તમામ લોકો અત્યારે બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને ઓક્સિજનની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે। સાથે સાથે જેવી જ બાળકી બહાર નીકળે તો એના માટે ડૉક્ટરની ટીમ પણ તૈયાર છે અને રાજુલાથી એક રોબોટ લઈને એક વ્યક્તિને પણ 5 થી 10 મિનિટમાં પહોંચવાની તૈયારી છે અને રોબોટ દ્વારા બાળકીને બહાર કાઢવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવે। અટાણે જોકે અમે એક કલેક્ટરમાં મિટિંગ હાલતી હતી અને અમને જાણ મળી એટલે તરત મિટિંગને મોકૂફ રાખી સ્થગિત રાખી દીધી અટાણે અને તાબડતોડ તંત્રને મોકલી દીધું। અમને જાણ મળ્યા પછી 15 થી 20 મિનિટની અંદર અહીંયા ટીમ તમામ પહોંચી ગઈ છે। અટાણે હજી બીજી ટીમ એક આવી રહી છે, રસ્તામાં છે। તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચનામાં આપી છે, જેમ બને એમ જલ્દી, નાની બાળકી છે, જેટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે। ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5 ને 10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5 ને 10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી। આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે।